શ્રાવણ માસના બીજા સોમવારે સુરત શહેર અને જિલ્લાના શિવ મંદિરોમાં શિવભક્તોનું ઘોડાપૂર આવી ગયું હતું. શ્રાવણના બીજા સોમવારે વહેલી સવારથી જ ઈચ્છાનાથ મંદિર સહિત શિવ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈન લાગી ગઈ હતી અને વહેલી સવારથી મંદિરમાં વિવિધ પૂજા કરવામાં આવી હતી. શિવભક્તોએ ભક્તિભાવથી શિવજીને દૂધ સાથે અન્ય સામગ્રીનો અભિષેક કર્યો હતો. શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શિવ મંદિરો શ્રદ્ધાળુઓના આસ્થાનું પ્રતીક બની જાય છે. આમ તો પૂરો શ્રાવણ મહિનામાં સુરતીઓ વધુ શ્રદ્ધાળુ બની જાય છે અને પ્રતિરોજ વિવિધ મંદિરે જતા હોય છે. પરંતુ શ્રાવણ મહિનાના પ્રત્યેક સોમવારે શહેર અને જિલ્લાના શિવ મંદિરોમાં શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. અમે પુષ્પાનગરથી ભાથેનામાંથી આવીએ છીએ, પણ આજે સોમવાર છે, શ્રાવણ મહિનાનો સોમવાર છે, છેલ્લો સોમવાર છે શ્રાવણ મહિનાનો. પૂનમથી પૂનમ લોગીનો શ્રાવણ મહિનો ચાલે. પણ અમે સુરતમાં નાના છે, પણ અમારો શ્રાવણ તો હમણાં ચાલુ થયો છે. પણ અમે આ પહેલી વાર ઈચ્છાનાથ મહાદેવમાં આવ્યા, પણ મને આનંદ થયો કે ના કંઈ મહાદેવ દાદા છે, કંઈ પહેલી વાર આવ્યા. પણ કંઈ નહીં, પૂજા પાઠ કરીએ શ્રાવણ મહિનામાં. અમે ઉધના જીવન જ્યોતિ લાલીમાનગર સોસાયટીમાં રહીએ છીએ. અમે શ્રાવણ મહિનાનો સોમવાર કરીએ છીએ, એટલે શ્રાવણ મહિનાના સોમવારે અમે મહાદેવ દાદા, ઈચ્છાનાથ મહાદેવ દાદા દર્શન કરવા આવ્યા છીએ. પાંચ મહાદેવ કરીએ છીએ. શ્રાવણ મહિનામાં તમારે શું કરવું પડે છે? શ્રાવણ શું કરો છો? ખાલી દર્શન કરીએ છીએ, પાણી ચડાવીએ, જલ ચડાવીએ. તાપીથી પાણી લાવીને જલ ચડાવ્યું છે. શ્રાવણ મહિનાના દર સોમવારે હું આવું છું મંદિરમાં. હું નજીકમાં જ રહું છું અને દર સોમવારે આવીને અહીંયા શિવજીને બેલપત્ર, બેલ, દરેક પ્રકારના ફૂલ જે એમને ગમતા છે, પછી એમનું જલ અભિષેક, પંચામૃતથી એમનો અભિષેક, એ બધું જ કરું છું. બીજું શું કરે શ્રાવણ મહિનામાં લોકો ઉપવાસ રાખે, આખું શ્રાવણ કરે, એક ટાઈમ ખાય, ફાસ્ટ રાખે, એમ બહુ બધી જુદી જુદી એ લોકો પ્રવૃત્તિઓ કરે, સ્પેશિયલી શ્રાવણમાં. કારણ કે શ્રાવણ સોમવારનો મતલબ શિવજીનો દિવસ, ને શ્રાવણ આખું શિવજીનો મહિનો કહેવાય છે. જ્યારે શિવજીએ જલ મંથનના ટાઈમ પર જ્યારે ઝેર પોતાના સમાજના બધા જ જે બી એ લોકોએ પોઈઝન જે હતું જલ મંથનના ટાઈમ પર આવેલું, એ એમને પીધેલું. તો એવું માનવામાં આવે છે કે શ્રાવણ ટાઈમ પર આપણે જેટલું બી એમને જલ ચાવડે, જેટલું બી એમને આપણે પાણી પીવાડીએ, એ એમને ત્યાં શાંતિ આપે. કારણ કે તે ટાઈમ પર એમને આખું પોઈઝન પીધેલું જલ મંથનના ટાઈમ પર. શ્રાવણમાં આપણે જેટલું એમને પાણી ચલાવીએ, જેટલું એમને બેલપત્ર ચઢાવીએ, એમને એટલું શાંતિ લાગે. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.